આ રાજ્યની સરકાર જાણે બિલ્ડરોની સરકાર હોય અને શ્રમિકોની કોઈ દરકાર ન કરતી હોય એ પ્રકારના આંકડા સીએજીના રિપોર્ટમાં સામે આવ્યા છે. સીએજીનો રિપોર્ટ છે, સત્તાવાર માહિતી છે, માટે સરકાર તેનાથી મોં પર ફેરવી શકે તે પ્રકારની સ્થિતિમાં નથી. ત્યારે આપણે વાત કરવી છે કે જે શ્રમિકો માટેના હજારો કરોડ રૂપિયા સરકાર પોતાના પેટમાં ચાવ કરીને બેઠી છે તેવું સીએજીએ કહ્યું છે. તે મામલો શું છે? આ બાંધકામ શ્રમિકોના હક, અધિકાર અને તેમના બાળકોના શિક્ષણ માટેના રૂપિયાનો ક્યાં ખર્ચ થઈ રહ્યો છે? આ બધી જ વિગતો સાથે જ બાંધકામ શ્રમિકોની સ્થિતિ કેટલી દયનીય છે આ રાજ્યમાં તેના વિશે વિગતવાર વાત કરવી છે. આપણી સાથે જોડાયા છે બાંધકામ શ્રમિકો માટે વર્ષોથી કાર્યરત અને એનજીઓ ચલાવતા એવા વિપુલ પંડ્યા, કે જેઓ સાથે આપણે વિગતવાર વાત કરીએ કે રાજ્યની સરકાર કઈ પ્રકારે બિલ્ડરોની સરકાર હોય એ પ્રકારનું વર્તન કરી રહી છે. નમસ્કાર વિપુલભાઈ. નમસ્તે. આમ તો આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બિલ્ડર છે, એટલે કદાચ બિલ્ડરોની સરકાર કહીએ તો આમ પણ ખોટું નથી, પણ સીએજીના રિપોર્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે. બિલકુલ, એના પર જ આપણે વાત કરવી જોઈએ. તો આ સત્તાવાર માહિતી છે, 2,500 કરોડ કરતાં વધારેની રકમ જે સીએજી કહે છે કે સરકારે ટ્રાન્સફર જ નથી કરી. આપણી પાસે બોર્ડ છે સરસ મજાનું, એક સભ્ય સચિવ ચલાવે છે, બાકીની બોડી ખાલી છે. શું કહેશો? સૌથી પહેલી વાત હું એ કહીશ કે આ બોર્ડ જે છે એ સ્વાયત્ત બોર્ડ છે. ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ એક્ટ 1996 જે છે એ જે ભારત સરકારનો કાયદો છે એ કાયદાના રૂએ આ બોર્ડ બનેલું છે, બરાબર છે. અને જે તમે આ જે રૂપિયાની વાત કરો છો એ શ્રમિકોના રૂપિયા છે. એ રૂપિયા પણ ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર સેસ એક્ટ 1996 જે કાનૂન થયો એમાં 2% સુધી બાંધકામના ખર્ચ ઉપર એ સેસ લેવો એવું એ કાયદામાં જોગવાઈ છે. એ સમયે ભારત સરકારે 1% સેસ લેવો એવું નોટિફિકેશન કર્યું એટલે દેશની તમામ રાજ્ય સરકાર અત્યારે બાંધકામના ટોટલ ખર્ચ ઉપર 1% સેસ લેવાનું એમાં જે છે લખેલું છે, જોગવાઈ છે. ગુજરાત સરકાર અત્યાર સુધી જે કંઈ સેસ કલેક્શન કર્યું છે એ છેલ્લો આંકડા પ્રમાણે 6,800 કરોડની જે છે વધી બી ગયો, કારણ કે તો રોજ નવા કામ થાય ને એ વધતું જાય. આ વર્ષે 1,000 કરોડ જે છે ઉપર શેષ આવ્યો છે. હવે વાત એ છે જે શેષ આવ્યો છે એ શેષ 30 દિવસની અંદર બોર્ડના સેપરેટ બેંક એકાઉન્ટમાં સરકારે તબદીલ કરી દેવો જોઈએ. એના બદલે તમે પેલા ગ્રામમાં કેગના રિપોર્ટમાં વાંચ્યું કે સરકાર ગ્રાન્ટ ઇન એડ તરીકે બોર્ડને આપે છે અને બોર્ડ પછી એમાંથી ખર્ચો કરે છે. તો બાકીના જે 2,500 કરોડ કીધા એ બાકીના રૂપિયા છે સરકાર પાસે પડેલા છે. તો આ પડેલા રૂપિયાનું વ્યાજ બોર્ડને મળે છે ખરું? નહીં મળે, બરાબર. તો આ પૈસા સરકાર શ્રમિકોના પરસેવાના રૂપિયા સરકાર વાપરી રહી છે. એક તરફ સરકાર શ્રમિકોના પૈસા વાપરી રહી છે અને બીજી તરફ અમે સરકારને એવું કહીએ છીએ કે ભાઈ એજ્યુકેશન સહાય છે એ શ્રમિકોને અલગથી મળવી જોઈએ. તમે એવો પરિપત્ર કરો છો કે બીજા વિભાગવાળા જે છે, માનો કે દલિત કામ, જો સામાન્ય રીતે બાંધકામ કામદાર છે ને એમાં કોઈ વાણિયા બ્રાહ્મણ પટેલ ના હોય મોટા ભાગે, બરાબર. ક્યાંક જવલે કોઈ તમને એવો મળી જાય, બાકી બધા દલિતો હશે, આદિવાસીઓ હશે ને ઓબીસી ના હશે. અને આ બધાયના અલગ અલગ ખાતા છે. જેમ કે આદિવાસી શ્રમિક હોય તો આદિવાસી વિભાગ, આખો કલ્યાણ વિભાગ છે, દલિતોનો સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ છે. તો આમાં સરકારના એ વિભાગમાંથી એમને એ સ્કોલરશિપ એની જાતિ આધારિત, પછાતપણા આધારિત મળે છે. આ સ્કોલરશિપ, આ સહાય છે, સ્કોલરશિપ નથી, આ સહાય એક શ્રમિક તરીકે એમને મળે છે. તો મેં સરકારને અને મેં વારંવાર સરકારને મેં એવું કહ્યું છે કે આ તમારે અલગથી જ આપવી જોઈએ. પેલું એનું પછાતપણું છે એટલે તમે આપો છો, અને આ જે છે એક કામદાર તરીકે, કારણ કે આ પૈસા એ મહેનત કરે છે એમાંથી આવે છે, તમે નથી આપતા. તમે તમારા પૈસા હોત ને, તમારી રેવન્યુમાંથી હોત ને તો હું કે ના આપો, પણ આ તો શ્રમિકોના રૂપિયા છે ને શ્રમિકોના જે રૂપિયા છે એમાંથી તમારે આપવું ને એમાં શેનું તમે કપાત કરો છો? પણ સરકાર એ વાત માનતી નથી. અને જે છે એવું કે જો તમને 5,000 રૂપિયાની હોય અને તમને બીજી જગ્યાએથી વધારે મળતી હોય તો તમારે એ લેવાની, જે એને ઓછી હોય તેનાથી ના લો. અને આમ કરીને અમારા શ્રમિકને વધારે સ્કોલરશિપ મળતી નથી. હકીકતમાં હવે માનો કે હું એમ કહું કે આદિજાતિ વિકાસ વિભાગમાંથી 1,500 મળતા હોય
અને અમારા જે છે 1900 મળતા હોય, આ બે ભેગી થાય તો પેલાને એ સારી એક રકમ મળે તો એના છોકરાને ભણાવવાની એને હોશ પણ જાગે. પણ સરકાર આવું કરતી નથી. એટલે મને એવું લાગે છે કે આ શ્રમિકોના પૈસા કેમ વાપરવા, ક્યાં ડાયવર્ટ કરવા, એ કામ છે ને ત્યાં બેઠેલા અધિકારીઓ કરી રહ્યા છે સરકારને ખુશ કરવા માટે. અને બીજી વાત, સરકાર જે યોજનાઓ બનાવે છે એ યોજનાઓમાં ખરેખર બોર્ડનું અમારા કાયદામાં એવું લખ્યું છે કે એમાં 5 જે છે માલિકોના પ્રતિનિધિઓ હોવા જોઈએ, કે જેમાં બિલ્ડર્સ એસોસિએશન હોય, પછી ક્રેડાઈ ગાહેડ છે એ લોકો હોય, અને બીજા જે લોકો છે, કારણ કે એ પણ એમાં પૈસા રોકે છે. એટલે એના 5 માણસો જેનું શ્રમનું યોગદાન છે એવા શ્રમિકોના મંડળો કે યુનિયનો સંઘો જે છે એના 5 લોકો હોવા જોઈએ અને 5 સરકારના હોવા જોઈએ. આવું કાયદામાં છે. એટલે બધા સ્ટેક હોલ્ડર્સ છે એનો સમાવેશ. કારણ કે આ પૈસા એ બધાના છે. તમે સાથે ચર્ચા કરીને યોજના બનાવો. આજે એક અધિકારી એમ કે ભાઈ યોજના બનાવો, અને ત્યાંથી જે છે સચિવાલયમાંથી યોજના બની હવે ગો ગ્રીન યોજના. કોને તમને કીધું? મને કહો. તમે ફરો, કેટલા શ્રમિકોએ તમને એવું કીધું કે તમે આવી ગો ગ્રીન યોજનાના બાઇક માટેના તમે પૈસા આપો? ના. તમારી ઇલેક્ટ્રિક વાહનને તમારે એ પેલું કરવું છે તો સબસિડી આમાંથી બી આપવાની. એટલે પૂછો તો ખરા કે ભાઈ તારે આવી બાઇક જોઈએ છે, આવું સ્કૂટર કે તમારે જોઈએ છે? ના. તો આવી એનક યોજના છે કે જેમાં શ્રમિકોએ ક્યારે માંગ પણ નથી કરી. હા, અમે માંગ કરીએ છીએ, અમે એવું કહીએ છીએ કે તમે અમને પેન્શન આપો. કેમ પેન્શન નથી આપતા? અમે માંગ તો કરી છે, એકવાર કરી, પછી તો કશું કર્યું જ નથી. અચ્છા. હા, પછી પેન્શનની પાછળ કોઈ પૈસો જ નથી ખર્ચ્યો. બરોબર છે. અને એ તો આ માનધન યોજના સરકાર લઈ એટલે ઉપરથી કીધું કે ભાઈ તમારે ગમે તેમ કરીને આમાં એ કરવાના છે, લોકોને જોડવાના છે, એટલે થોડા રૂપિયા ખર્ચાયા હશે, પણ હકીકતમાં પેન્શન પાછળ કોઈ પૈસા ખર્ચાયા નથી. બીજી વસ્તુ, અમે સરકારને એવું કહીએ છીએ કે ભાઈ ચોમાસામાં શ્રમિકોને કામ મળતા નથી. ખાસ કરીને જે સાગરકાંઠાના કિનારાના જે ગામો છે, જુનાગઢ છે, સોમનાથ ગીર છે, એ બધા વિસ્તારોમાં કે સુરત બાજુ, ત્યાં ચોમાસું છે ને ત્રાસદાયક હોય છે. એવા વાવાઝોડા થાય છે, હેવી રેન થાય છે, લોકોને મહિના સુધી કામના ઠેકાણા નથી હોતા. તો એવા સમયે તમે એ લોકોને જે છે એવા પૈસા આપો કે જેથી કરી એનું ગુજરાન ચાલે. કમસે કમ 5000 રૂપિયાના ખાતામાં નાખો. સરકારે કશું ના કર્યું. અમે એમ કીધું કે હીટ સ્ટ્રોક અને હીટ સ્ટ્રેસની વાત કરીએ છીએ. અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન હોય છે, અને તમે એમ કહો કે બપોરે જે છે તમારે કામ કરવાનું નહીં, આ નહીં કરવાનું. એટલે ભાઈ આ શ્રમિકો કામ ના કરે તો એને પૈસા કોણ આપે? તો અમે એવું કીધું કે તમે એનો ઇન્સ્યોરન્સ લઈ લો, કે જ્યારે જે છે 42 ડિગ્રીથી વધારે તાપમાન હોય તો એ વિસ્તારમાં કામ કરતા તમામ શ્રમિકોને ઇન્સ્યોરન્સનો લાભ મળે. એમાં તમે પૈસા ખર્ચતા નથી. તો સૌથી અગત્યની વાત, તમે અકસ્માતમાં કામદાર મૃત્યુ પામે તો 5 લાખ આપો છો, અમે આવકારીએ છીએ, અમે તમારા વખાણ કરીએ છીએ, પેટ ભરીને વખાણ કરીએ. પણ જે માણસ અકસ્માતમાં મર્યો નથી, ઇન્જર્ડ થયો છે, એને પેરેપ્લેજિયા થયો છે, મરણ પથારીએ છે, મરતો નથી, અને હવે પેલો બિલ્ડર એને પૈસા નથી આપતો, એને કોણ મદદ કરે છે? કોઈ મદદ. તમે એવું કહેશો કે એ ક્યાં નિર્માણ કાર્ડ છે એમની પાસે, એ નોંધાયેલો છે એટલે હવે એમણે ના આપીએ. સાહેબ, આ લોકોને પૈસાની જરૂર છે. આપો, દર મહિને 5,000 રૂપિયા આપો. તમારું બી સારું થશે અને શ્રમિકનું બી સારું થશે. પણ તમારી આ વાતને હું કરેક્ટ કરું, જો કદાચ જે પ્રમાણે મેં બોર્ડનું જે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર વાંચ્યું છે, તો ડિસ્ક્લોઝરમાં બહુ સ્પષ્ટતાથી લખેલું છે કે નોંધાયેલો કે વણ નોંધાયેલો શ્રમિક જો સાઇટ ઉપર મૃત્યુ પામે છે દુર્ઘટનામાં તો 5 લાખ મળશે, અને સાથે જો આજીવન કામ ન કરી શકે એ પ્રકારની સ્થિતિ થાય છે તો એ અવસ્થામાં પણ એને પૈસા મળશે? ના, એ નથી. અમે હમણાં જ અમારો એક છોકરો છે, અત્યારે તપોવન સર્કલ પાસેની કઈ હોસ્પિટલ છે, SMS હોસ્પિટલ છે, દાખલ થયેલો છે. એના મગજના હાડકાનું સર્જરી છે એમની, બરાબર. હવે એના બિલ્ડરે ના પાડી દીધી, અને અહીંથી પણ એને કોઈ સહાય મળતી નથી. કેમ? તો કે એ નોંધાયેલો નથી. હા, વાત તમારી સાચી છે. એ મૃત્યુ પામે છે તો ચોક્કસ એ સહાય મળે છે. મૃત્યુ નથી પામતો તો એને કોઈ સહાય મળતી નથી. અમારી પાસે અનેક દાખલા છે. પણ આ ડિસ્ક્લોઝરની જ હું વાત કરું છું, જેમાં તો સ્પષ્ટતાથી લખેલું છે નોંધાયેલા કે ન નોંધાયેલા બની કાયમી અશક્તતાના કિસ્સામાં પણ 5 લાખ આપવા. એટલે હા, હમણાં જો કાંઈક આવ્યું હોય તો અમારા ધ્યાનમાં નથી, અને અમે તો રોજબરોજ સરકારની સાથે રહીને કામ કરીએ છીએ. અત્યારે જે ઘટનાઓ ઘટી છે, તમે કહો છો તાજો જે અને મેં તો હમણાં હું કલેક્ટરને મળીને આવ્યો છું કે ભાઈ એને, કારણ કે એ છોકરો, અને બીજી એક વાત છે હજુ કે બાંધકામમાં 18 વર્ષથી નીચેના બી છોકરાઓ કામ કરે છે અને છોકરીઓ બી કામ કરે, કારણ કે ગરીબ પરિવારમાંથી આવે છે. હવે મેં તો એવું કીધું કે હવે માણસ કામ કરે છે અને એ બીમાર પડ્યો અને મરી ગયો અથવા અકસ્માતમાં થયું તોય પણ એને આપવું જોઈએ, એનો વાંક નથી.
એ ભલે 18 વર્ષથી નીચેનો હોય, એનાથી કંઈ આપણે કોઈ પ્રોત્સાહન નથી આપતા, પણ એને સહાય કરીએ છીએ. તો આ બધા છે ઇસ્યુ કે જેમાં સરકારે મદદ કરવાની, બોર્ડે મદદ કરવાની. પણ કદાચ સરકાર આવું કરે તો એ આંકડો બહાર આવી જાય કે 18 વર્ષથી નીચે તો કેટલા શું શ્રમિકો ખોટું છે? તો ખોટું ગરીબી એટલી છે. સરકારને પસંદ નથી ને ગરીબી બચાવવી. પાછળ તો પણ કરો ને કલ્યાણનું કામ. આ બોર્ડ જે છે એ ગરીબોને ગરીબી નાબૂદી કરવા માટેનું એક સારું એક માધ્યમ છે. તમારે પૈસા નથી ખર્ચવાના. તમે કેટલી વાર આજે અમુક અધિકારીઓ છે, જે હું તમને કહું કે મારે આ 32 વર્ષના ગાળામાં મેં અનેક IAS ઓફિસરને જોયા કે જે છે એ આ બોર્ડના ચેરપર્સન બનેલા છે. કેટલાક બહુ સારા અધિકારીઓ આવ્યા, અમે એની સાથે ચર્ચા કરી અને એના માટે ઘણી સારી યોજના પણ આવી, એ પણ હું કહું છું. પણ કેટલાક અધિકારીઓ એવા છે કે એ અમને સમય જ નથી આપતા. તો જ્યારે તમે ફૂલ બોર્ડ છે નહીં અને અમારા જેવા લોકો તમારી પાસે સમય માગે છે અને તમે સમય ના આપો, તો શ્રમિકોની વાત તમારા સુધી પહોંચશે કેવી રીતે? અને જ્યાં સુધી શ્રમિકોની વાત તમારા સુધી નહીં પહોંચે તો એના હિતો માટે તમે શું પોલિસી બનાવવાના છો? એવી હકીકત છે ને. અને બીજું, તમે કેટલા સર્વે કર્યા? સરકારે કીધું કે શ્રમિકોનો સર્વે કરો કે એની સ્થિતિ શું છે અને શું જરૂર છે. એવું તો કશું થયું નથી. પણ આમાં તો બહુ સ્પષ્ટતાથી બોર્ડના સભ્ય સચિવ માત્ર એક વ્યક્તિથી આખું બોર્ડ ચાલે છે, અને એની અંદરના જે કર્મચારીઓ છે એમાં એક સચિવ, જે સભ્ય સચિવ પાછા સરકારી અધિકારી છે જ, અને એમ તો સેક્રેટરી છે, તો એમને તો બધું મળે છે. તો એમની પાસે છતાં પણ એક સેક્રેટરી માટે 3 પટાવાળા છે, મંત્રી માટે 2 પટાવાળા અને 2 PA છે. તો એક સેક્રેટરી પાછળ 6 લોકો, વળી ડ્રાઈવર પણ આવે છે. પ્રિન્સિપલ સેક્રેટરી પાસે તો એટલે તમે કહો છો અમને ખબર નથી. તમે આ સારું કે અમને જાણ કરી. અમે RTIમાં માગીશું કે આઉટસોર્સિંગમાં આજે તમે રાખ્યા છે, કોના માટે રાખ્યા છે? કારણ કે અમારા જે ચેરપર્સન છે એ તો જે છે પ્રિન્સિપલ સેક્રેટરી છે, સિનિયર IAS ઓફિસર, એને તો બધી સગવડતાઓ મળે જ છે. તો એને હવે બીજી સગવડતા લેવાની ક્યાં જરૂર છે? તો 3 પટ્ટાવાળાની જરૂર હોય જ નહીં. ત્યાં એક પટ્ટાવાળા બેસે જ, અમે જઈએ છીએ. એના તો જે છે સચિવાલય પગાર આપે છે. એટલે આ બધી ગરબડો તો છે જ. અને હવે આ ગરબડોને અને અનિયમિતતાઓ જે છે એ આ કેગે છે ને એ ઉજાગર કરી દીધી છે. એટલે અમે તો એવું કહીએ કે આ કેગે જે કંઈ અનિયમિતતાઓ કે જે બધી વાતો બહાર લાયા છે, સરકારે તાત્કાલિક મિટિંગ બોલાવીને ટ્રેડ યુનિયનના અમારા જેવા જે આગેવાનો છે ને બોલાવીને હવે આમાં ખરેખર શું કરવું જોઈએ એના પર વિચારવાની જરૂર છે. કારણ કે તમારે જો ગરીબોની સરકાર છે અને ગરીબો માટે કામ કરીએ છીએ, તો ગરીબો માટે કામ કરનારા લોકોને બી સાંભળો. આજકાલની વાત નથી, નરેન્દ્ર મોદીના કાર્યકાળથી આવતી વાતનું CAG રિપોર્ટ આવ્યો છે. જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ગરીબોનું કલ્યાણ કરવા નીકળ્યા હતા, ત્યારે આ બોર્ડની અંદર આ સ્થિતિ અત્યાર સુધીની બતાવી છે CAG કે ત્યારથી આ લોચો ચાલુ આવે છે. હા, એટલે આ પૈસાવાળી વાત તો અમે કેટલા વખતથી કરી રહ્યા છીએ કે ભાઈ આ જે રૂપિયા છે એ તમે પૂરેપૂરા બોર્ડમાં આપો. તો શું છે, એના વ્યાજથી પણ જે છે ને મોટા ભાગના, કારણ કે જો અત્યાર સુધીમાં માત્ર 12% જ ખર્ચ કે 17% જ ખર્ચ થયો છે. મને એક્ઝેક્ટ યાદ નથી ટોટલ બજેટમાંથી. બહુ ઓછી રકમ છે. અને સાહેબ એ રકમ છે ને તમારે જે તમે અમારા બોર્ડના સેપરેટ બેંક એકાઉન્ટમાં બધી રકમ જમા કરી દીધી હોત ને, તો એના વ્યાજમાંથી જ તમે બેઠા બેઠા બધી યોજના, કારણ કે તમારો 250-300 કરોડથી વધારે કોઈ ખર્ચો નથી, બરાબર છે? તો આ બધી જે છે હકીકત સરકારના ધ્યાનમાં છે. સુપ્રીમ કોર્ટે પણ કીધેલું છે, પણ આ સરકાર જે છે એ કેટલીક વસ્તુ માનવા તૈયાર નથી. અને છેલ્લે એક વાત કરું કે આમાં એડવાઇઝરી કમિટીની પણ વાત છે. 2013થી એડવાઇઝરી કમિટી બી નથી. આ એડવાઇઝરી કમિટી એટલા માટે છે કે આ કાયદાનું અમલીકરણ બરોબર થાય છે કે નહીં એનું મોનિટરિંગ થાય. અને એમાં પણ 5 માલિકોના પ્રતિનિધિઓ, 5 ટ્રેડ યુનિયનના પ્રતિનિધિઓ, 5 બીજા, એમ કરીને 15 જણની સલાહકાર સમિતિ બનાવવાની હતી કે જે એક દિશા નિર્દેશન કરે કે ભાઈ આવી રીતે આપણે કામ કરીએ. એવું નથી. બીજી વાત કે આ કાયદા હેઠળ જે અધિકારીઓ નિમાય છે એ પણ બહુ ઓછી સંખ્યામાં છે. આટલું મોટું બાંધકામ જે છે આખા રાજ્યમાં ચાલતું હોય, આખા 14 અધિકારીઓથી શું થવાનું છે, અને એ ત્યાં જઈને શું કરી આવે છે અને શું કરે છે તો બધા રિપોર્ટમાં અમને ખબર પડે છે. તો અત્યારે પરિસ્થિતિ મને લાગે છે કે બહુ ગંભીર છે. સરકારે હવે જે છે આ આંખની પટ્ટી ખોલીને અને જોવાની જરૂર છે કે ભાઈ ખરેખર શ્રમિકોનું કલ્યાણ કરવું છે તો કઈ રીતે કરવું જોઈએ અને ક્યાં કરવું જોઈએ. અને છેલ્લી એક વાત કરીશ કે શ્રમિકોને સામાજિક સુરક્ષાની જરૂર છે. સૌથી વધુ પૈસા એમાં ખર્ચાય. તમે જે થર્ડ પાર્ટી એજન્સીને જે રૂપિયા આપીને 47% રકમ ખર્ચી નાખી છે બોર્ડની, એ ના થવું જોઈએ. સૌથી વધુ રકમ જે છે શ્રમિકોના બેંક ખાતામાં જમા થાય એવી બધી યોજનાઓ કરવી જોઈએ.
નહીં, પણ એક મારો એવો પણ સવાલ છે, આ સિંગલ મેમ્બર બોર્ડ જે છે 2017થી પછી સ્પષ્ટતા થઈ, અમારી પાસે બધા સત્તાવાર આંકડાને જવાબ છે, બોર્ડ પોતે સ્વીકારે છે કે બોર્ડનું પુનઃગઠન થયેલ નથી. પણ તમે કીધું સ્ટેક હોલ્ડર્સ જો બોર્ડની અંદર મેમ્બર્સ હોય, એમના જે તમે કીધું એડવાઇઝરી કમિટીના મેમ્બર્સ હોય, તો જઈ અને શ્રમિકોને શું જરૂર છે, બિલ્ડરોને શું જરૂર છે, બધા પોતાની વાત રજૂ કરે ને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થાય. પણ તમને લોકોને બહાર રાખવામાં આવ્યા છે, એનું શું કારણ હોય છે કે શા માટે આ બોર્ડની અંદર સ્થાન આપવાની જોગવાઈ હોવા છતાં પણ નથી આપવામાં આવતું? મને લાગે ગુજરાત સરકારની એ તાસીર છે કે મોટાભાગના નિગમો અને કોર્પોરેશનમાં છે ને કોઈ ભરતી જલ્દી કોઈને ચેરપર્સન મૂકવા જ નહીં. હવે એની આંતરિક બાબત હશે જે હોય તે, પણ એ લંબાઈ વાત કરે. ઘણા બધા એક અમારું ઘણા બધા નિગમને એ બધા છે કે જેમાં આ બધી ફરિયાદો છે. પણ આમાં તો સરકારે કર્યું છે ને. બીજી વસ્તુ એ થાય છે કે એ કર્યા પછી બી શું થાય છે કે એવા જ લોકોને ભરતી કરવામાં આવે કે જેને કોઈ દાડો બાંધકામ શ્રમિકોનું કામ ના કર્યું હોય. છેલ્લે અમને એ પણ અનુભવ થયેલો કે યાર તમે બોર્ડમાં જે માણસોને મૂકો છો તેવા માણસને મૂકો કે જે ખરેખર આમાં કામ કરે છે, એને ખબર છે, કાયદાઓ જાણે છે. પણ એવું પણ નથી થતું. એટલે ઘણા બધા ઇસ્યુ છે આમાં. પણ હું તમારી વાત સાથે સહમત છું. સરકારે તાત્કાલિક એડવાઇઝરી કમિટી બનાવવી જોઈએ જે સીધું શ્રમ મંત્રીના અધ્યક્ષ સ્થાને હોય છે, અને આ વેલફેર બોર્ડ જે છે 15 જે લોકોનું, એ પણ તાત્કાલિક એનું ગઠન કરવું જોઈએ, જેથી કરીને શ્રમિકો માટે શું જરૂર છે એની દર 4-4 મહિને 3-3 મહિને મિટિંગ થાય, એની ચર્ચા થાય, એની મિનિટ્સ આવે, લોકોને ખબર પડે. એ કામ કરવા જેવું છે અને સરકારે હવે કરવું જોઈએ. એક છેલ્લો સવાલ કે અત્યારે 1% શેષની જે આપણે વાત કરી રહ્યા હતા કે 1% તો લેવાનું છે, પણ આપણે એની સામે જે છે તમે કીધું એમ લમસમ લઈએ છીએ, તો એ કદાચ ઓરિજિનલ જે એકચ્યુઅલ અમાઉન્ટ છે એ લેવામાં આવ્યું હોય તો આ હજારો કરોડનો આંકડો હજુ પણ મોટો હોઈ શકે. જો મહારાષ્ટ્રમાં આપણા પછી સેસ કલેક્શનનું કામ શરૂ થયું તો એ ત્યાં 11,500 કરોડનું સેસ ભંડોળ છે. નો ડાઉટ ત્યાં પૈસા લોકોએ આડેધડ ખર્ચ્યા છે, એક અલગ મુદ્દો છે. આપણે ત્યાં 2006થી મને યાદ છે એ સમયે વિનોદ બબ્બર સાહેબ જે હતા અને એને જે છે બધા જે છે મ્યુનિસિપલ કમિશનર અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓને બોલાવીને એ કહેલું કે ભાઈ આવો એક કાયદો છે, આપણે સેસ કલેક્ટ કરવાનો છે, તો કેવી રીતે ઉઘરાય. ત્યારે એક એવું વાત થઈ હતી કે આપણે તાત્કાલિક ધોરણે આપણે 1 ચોરસ મીટરની બાંધકામની કિંમત 3,000 રાખી અને 1% એટલે કે 30 રૂપિયા. એટલે એ સમયે 30 રૂપિયા નક્કી થયા તો સાહેબ એ 30 રૂપિયા 2013 સુધી ચાલ્યા. હવે વિચાર કરો કે 2006 વખતે બાંધકામની કિંમત શું અને 2013 વખતે. અને એટલું જ નહીં કે પેલી 5 સ્ટાર હોટલ બનતી હોય તો એમાંય પ્રતિ ચોરસ મીટર 30 રૂપિયાની એક જે છે ને એ લોકો ઉઘરાવે. અને સામાન્ય મકાન બનતા હોય તો એમાં બી આ જ થાય. એટલે આ બધી અનિયમિતતા અમે સરકારના ધ્યાનમાં ઘણી વખત લાવ્યા છીએ. મારી પાસે અનેક લેટરો પડ્યા છે કે આ તમે જે છે યોગ્ય કરો. અને અલ્ટિમેટલી પછી 2013માં એ વખતે ચેરપર્સન ડૉક્ટર અનિલ પટેલ હતા, એના અમે ધ્યાનમાં આ વાત લાવ્યો હતો અને પછી એમને પરિપત્ર કર્યો. અને એ પછી પણ કહ્યું છે કે હજુ પણ જે છે કે જે ખરેખર કાયદા મુજબ 1% ટોટલ બાંધકામની કિંમત ઉપર વસૂલ થવી જોઈએ નથી થતી. હવે બાંધકામની કિંમત એટલે એમાં જમીનની કોસ્ટ નીકળી જાય, આ સિવાય મટીરિયલ કોસ્ટ ને લેબર કોસ્ટ આ બધું એમાં આવી જાય. એની સાથે જ જે છે તમારે 1% સેસ લેવો જોઈએ. જો આજે એ પ્રમાણે ગુજરાત સરકારે સેસ વસૂલ્યો હોત તો આજે 15,000 કરોડથી પણ વધુ રકમ ગુજરાત પાસે પડેલી હોત. એટલે ટૂંકમાં આનાથી તો સીધો બિલ્ડરોને લાભ થયો. બિલકુલ લાભ કરાયો. અને ભ્રષ્ટાચાર બી બહુ થયો છે, કારણ કે આમાં જે સેસ કલેક્ટિંગ ઓફિસર અને સેસ એસેસિંગ ઓફિસર છે એ બધા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓરડાના અધિકારીઓ છે કે જે પ્લાન મંજૂર કરે છે. આમાં લખેલું છે નોટિફિકેશનમાં. અને એનાય પૈસા એ લોકોને મળે છે, એસેસિંગ કરવાના અને સેસ કલેક્ટ કરવાના પણ. જી, એટલે ટૂંકમાં જે શ્રમિકો છે, બાંધકામ શ્રમિકો, એના લોહી પરસેવાની કમાણીની આ વાત હતી, આ એના સમાચાર છે. એમના લોહી પરસેવાની કમાણીમાંથી એમને મળવાપાત્ર જે રકમ છે એ પણ સરકાર દબાવીને બેઠી છે. સીએજી સત્તાવાર કહે છે. અને ઉપરાંત જે બિલ્ડરોને ટોટલ ખર્ચ જે થાય છે બાંધકામ માટે, એ ખર્ચના 1% શેષ પેટે આપવાનું છે, એમાં પણ જગલરી છે. સીધો જ બિલ્ડરોને ફાયદો કરાવવા માટેનો કદાચ આ કારસો પણ હોઈ શકે, જે પ્રકારે વિપુલભાઈએ કહ્યું કે આમાં ભ્રષ્ટાચાર પણ હોઈ શકે. અને આપણે ભ્રષ્ટાચારની વાત ભારતમાં કરતા હોય તો તેની શક્યતા જ્યારે આપણને નકારી શકીએ સ્થિતિમાં જીવીએ છીએ ને આપણે સૌ જાણીએ છીએ. આ હતી બાંધકામ શ્રમિકોની વાત, બાંધકામ શ્રમિકોના સ્વમાનની વાત. માટે જોડાયેલા રહેજો સ્વમાન સાથે. નમસ્કાર.